પહોંચી ગયા છે આપણે ઊંડા ને ઊંડા ખીણમાં ઊંડી ને ઊંડી ખાયણું બાજુ તમે જો પણ 200 ફૂટ ઊંડી ખાયણું હોય એની વચ્ચેથી ને આપણે નીકળવી જોવા તમે સમજો અને ધાબડ ધુબડ રસ્તો હમણાં એમ થાય આ બાજુ પડું એવો રસ્તો સમજો અને રસ્તો તમે જો એ કેવો ખતરનાક રસ્તો મારે તો પહોંચી ગયા આપણે તમે જો ખતરનાક વોન્ટેડ રસ્તામાં તમે જો ખાઈણમાં નીચે સમજો બીક લાગે એવું હજી તમે પહોંચી જશે કોરડા ગામ બરોબર કોરડા ગામ તમે જો આથી જવાય છે માલને મેળી માનું બોર્ડ અને અહીંયાથી જવાય છે કોરડા બરોબર કોરડા યાની કે કોરડા માલની મેળીમાં જવાનો રસ્તો છે અને આપણે જવાનું છે એથી આગળ તો આપણે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ચોકડી ગામમાં તમે જો ચોકડી ગામમાં તો અત્યારે કૌવે કોઈ નહીં છે તમે જો કાગડા ઉડે કોક દેખાય મારા જેવા નવરા હોય ને એટલે મિત્રો છીએ અત્યારે આપણે હાલમાં ચોકડી ગામમાં અને જો આ છે દવાખાનું બરોબર તો દવાખાને આપણે આવ્યા હતા અને આટલું બધું જબલું દઈ દીધું ટીકડાનું ભરીને મને તો ટીકડાનું જબલું જોઈને જ આમ ડોળા લખાડતા આ છે ચોકડી ગામના આપણે ચોકડી ગામમાંથી નીકળી ગયા પાછા એમાં જવા માટે તો હુદામડા ગામમાં પહોંચી જાય છે અને આપણે જાય છીએ ઘર બાજુ બરોબર તો આ છે હુદામડા ગામમાં પણ અત્યારે કાગડા પૂછી જાય તમે જુઓ ક્યાંય હાલ નથી ઉઠતી કઈ બાજુ જાવું તમે જો વરોડી માતાનું મંદિર જય વરોડીમાં તો એને જાવીએ આપણે નીચે ખીણમાં જો પાણી ભર્યું આખું ડેમ હજી તો કારણ કે કેનાલું રહે ને લગભગ આજ જ ચાલુ કરી છે પહોંચી ગયા આપણે ઘરે અને ઘરે નિરાતે જો કડક આવી અને બેવી પછી જવાનું છે આપણે ઓલા ઘરે તો પછી આપણે પહોંચી જઈશું બીજા ઘરે બરોબર તો આ છે આપણું બીજું ઘર ને આમાં છે આપણો અડધો મંડપનો સામાન પડ્યો છે અને આ બાજુ બીજું બધું ભર્યું છે અને આમાં જો આપણે કરવાનું છે આ શ્રીજનું ડેકોરેશન તો શ્રીજનું ડેકોરેશન કરવાનું તો આમાં પટાન જેવું મારવાનું તો એમાં પટાન એવું મારવાનું કહી દઈએ ચાલો કારણ કે આમાં હે બહુ વાર લાગે એવું તો આપણે મારવાનો છે મિત્રો આખો શ્રીજનો પટ્ટો આ ગેટમાં અને હેડ પૂતીને કેવી રીતે મારવો બરોબર તો જો ક્યારનો મથું હું અને આમાં મારવાનો પટ્ટો તો હવે આડોળ વિચારી મારવાનું કર્યું ચાલુ ક્યાં છે મારવાનું ચાલુ કરશે તો આપણે મિત્રો પટ્ટો મારવાનું કરી દીધો ચાલો જો આવી રીતે પટ્ટો મારી છીએ જો તો ફાઇનલી મિત્રો આપણે 7:30 મસ્ત હતા લાઇટ ફિટ કરવાની લાઇટ થઈ જશે ફિટ બરોબર તો અમને લાઇટનો તમને નજારો દેખાડો કેવી લાઇટ દેખાય બરોબર તો બને આપણે ચાલુ જો એ લે તારે આવો એકદમ મસ્ત લુક આવે તોડી નાખ્યો જો સ્પેશિયલ રાત માટે જ બનાવી આપણે આ લાઇટ તો ફાઇનલી આપણે સાયલા જવાનું થઈ ગયું કારણ કે સાયલા જવાનું છે આપણે 1-2 શ્રીજના પટ્ટા તૂટો આવ્યો છે તૂટો તો નથી આવ્યો પણ હે ને બીજા કલરના પટ્ટા લાવવાના એટલે જવાનું છે અને ડમ્પર વાળા મફતમાં પાવડર રોપડવાનું ચાલુ કરી દીધું આપણને કારણ કે લગભગ મને લાગે પાછા આવીને એટલે કોઈ ઓળખે એવું નહીં રહે તમે જોજો અને જો બધી બાજુ નગરા ડમ્પર જ આવે ને કાળા ગોટા નીકળે તો કઈ દેખાતું નહીં એટલા ડમરીના ગોટા નીકળાય એટલે મિત્રો આપણે પહોંચી જાય છે સાયલા આપણે હાલે છે બીજી જગ્યાએ કારણ કે એ બાજુ હાલવાનું હતું એ જગ્યાએ પોલીસ વાળા ઉભા હતા પોલીસ વાળા બાજુ આપણે ગયા નથી આપણે નીકળે છે પાદરા આપણે જગ્યા વાળા માર્ગે થાય બરોબર તો આગળ